આજના દિવ્ય સત્સંગમાં જાણીશું કે જ્યારે કોઈ ઘર પરિવારમાં કોઈ પણ સદસ્યનું મૃત્યુ થાય ત્યારે એ ઘરના મનુષ્યો કેમ અશ્રુ સારે છે? સગાવાલા કેમ અશ્રુ સારે છે? શું યાદ કરીને અશ્રુ સારે છે? કયું કારણ છે અશ્રુ સારવાનું? તો એક નાનું એવું ગામ હતું. આ ગામમાં ઘણા બધા ઘર પરિવાર રહેતા હતા અને આ ગામમાં એક વર્ષો જૂનું વડનું વૃક્ષ હતું. આ વડના વૃક્ષની નીચે એક બ્રહ્મવેતા મહાપુરુષ ધ્યાન સાધનામાં લીન રહેતા હતા, સત્સંગ પીરસતા હતા. જે આ મહાપુરુષના સાનિધ્યમાં આવે, ચરણે આવે, શરણે આવે, તેને આ મહાપુરુષ દિવ્ય જ્ઞાન પીરસતા, જ્ઞાનથી તેને તરબોળ કરી દેતા. એટલું અલૌકિક જ્ઞાન આ મહાપુરુષ પાસે હતું અને જ્ઞાનની સાથે સાથે અનુભૂતિનું જ્ઞાન પણ આ મહાપુરુષને હતું. જો કોઈ શિષ્ય આવે જેને કે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવો છે, તો તેને આ મહાપુરુષ અનુભૂતિ પ્રદાન કરીને આત્મ સાક્ષાત્કાર કરાવી દેતા, આત્માની અનુભૂતિ કરાવી દેતા, જેથી એ શિષ્ય આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે. મહાપુરુષો પાસેથી શિષ્યોને, આ જીવને જે પણ જ્ઞાન મળે, જે જ્ઞાનનું બીજ મળે, એ જ ખૂબ મહત્વનું છે. કેમ કે આગળ જતા એ બીજ જ વૃક્ષ બને છે. જો બીજ જ ન હોય તો વૃક્ષ કેવી રીતે બનશે? જેની પાસે બીજ હોય એ આ જન્મમાં, નહીં તો આવતા જન્મે, નહીં તો ઘણા જન્મે પણ વૃક્ષ બનશે જ. બીજ છે તો વૃક્ષ બનશે જ. ઘણા જીવને આ જન્મમાં જ અધ્યાત્મનું બીજ મળી જાય છે, પણ તે ઈચ્છાઓ, વાસનાઓ, આસક્તિઓ, મોહ, માયા, મમતામાં એટલો ફસાયેલો હોય છે કે તે જીવ આ બીજ તરફ જોતો જ નથી, નજર રાખતો જ નથી. એ બીજ જેવું હતું એમનું એમ જ રહે છે. એટલે સદગુરુ દ્વારે આવ્યા પછી પણ, સદગુરુ ઉપદેશ ગ્રહણ કર્યા પછી પણ અમુક મનુષ્યો જેવા હતા એવા ને એવા જ હોય છે. કેમ કે બીજ તરફ કોઈ ધ્યાન આપ્યું નથી. બીજને વૃદ્ધિગત કરવા માટે કોઈ ધ્યાન, સાધના, ભજનમાં બેસતા નથી. એનાથી આગળ એક એવા પ્રકારના શિષ્યો છે જે બીજ તરફ ધ્યાન આપે છે, ધ્યાન, સાધના, ભજનમાં બેસે છે, સદગુરુ સાનિધ્યમાં રહે છે, બેસે છે, જાય છે, સદગુરુના વચન પર રહે છે, સેવા કાર્યમાં રહે છે. એમનું બીજ ધીરે 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 અંકુરિત થાય છે. અંકુરિત થતા થતા આ જગતના બાહ્ય આવરણો આ જીવના માર્ગમાં આવે છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં હોવ ને, ત્યારે ભીતરમાંથી તો વિરોધી શક્તિઓ તમારા પર હુમલો કરે જ, અને બહારથી પણ આ આસુરી શક્તિઓ તમારા પર હુમલો કરે છે. એટલે ભક્ત વચ્ચે અંદરથી અને બહારથી બે બાજુથી વિરોધી શક્તિઓ તેની તરફ હુમલો કરે છે કે આ માર્ગેથી નીચે આવી જાય, ભક્તિ માર્ગ છોડી દે, ભજન માર્ગ છોડી દે, ધ્યાન માર્ગ છોડી દે. બસ એમને આ એક જ હોય છે. પણ જો ભક્ત દ્રઢ હોય, નિષ્ઠા પાકી હોય, વિશ્વાસ પાકો હોય, તો ભીતરના શત્રુઓ તો
સદગુરુ કૃપાથી ભજનથી ધ્યાનથી મરી જ જાય છે અને ધીરે 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 બહાર પણ જે વિરોધી શક્તિઓ તેની પર હુમલો કરે છે તે પણ ધીરે ધીરે ઓછી થઈ જાય છે, જો વિશ્વાસ શ્રદ્ધા હોય તો. નહીં તો આ બીજ થોડું અંકુરિત થયું અને વિરોધી શક્તિઓએ હુમલો કર્યો અને શિષ્યની શ્રદ્ધા ઓછી પડી, નિષ્ઠા ઓછી પડી, એટલે બીજ થોડું વિકસિત થયું અને દબાઈ ગયું અને પડી રહ્યું. અને ઘણા એવા શિષ્યો હોય કે આવી વિરોધી શક્તિઓનો હુમલો થાય એટલે તરત જ ગુરુ દરબાર છોડી દે, ગુરુ માર્ગ છોડી દે અને પાછા જ્યાં હતા ત્યાંના ત્યાં જતા રહે. એનાથી આગળ એક એવા પ્રકારના શિષ્યો છે, બીજ મળ્યું ને તરત જ એને ખાતર પાણી આપવા જ લાગ્યા, ધ્યાન સાધના ભજન સત્સંગ આપવા જ લાગ્યા અને બીજને અંકુરિત કરવા જ લાગ્યા. વચ્ચે વિરોધી શક્તિઓ આવી, ભીતરથી આવી કે બહારથી આવી, તોય મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, મનડા જરાય ન ડગાવ્યા અને એક જ લક્ષ્ય રાખીને બસ આ ભક્તિ માર્ગે, આ આધ્યાત્મિક માર્ગે ચાલે જ રાખ્યા, આગળ વધે જ રાખ્યા. અને આગળ જતા જોયું તો વિરોધી શક્તિઓ રહી નહીં, ચકનાચૂર થઈ ગઈ અને એ ભક્ત પરમ કક્ષાએ પહોંચી ગયો. બોલવું સહેલું છે, પણ આ માર્ગ ઉપર ચાલવું એટલું સહેલું નથી. એના માટે પરમાત્મા પર, સદગુરુ ભગવાન પર પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ જોઈએ. ત્યારે તમે સકારાત્મક ઉર્જાથી, સકારાત્મક ભાવથી આ માર્ગે આગળ ચાલી શકો છો અને પરાકાષ્ઠાએ પહોંચી શકો છો. તો આવા જે શિષ્યો હોય તે પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. હવે આ મહાપુરુષ એક દિવસ આ ગામમાંથી નીકળતા હતા, ચાલતા ચાલતા જતા હતા ભિક્ષા માટે, બરાબર? એટલે રસ્તામાં આ મહાપુરુષે એક ઘરમાં કોઈનું મૃત્યુ થયેલું હતું. આજુબાજુમાં બધા બેસીને પોક મૂકીને રડી રહ્યા હતા. એટલે આ મહાપુરુષે જઈને એમની નજીકના જે હતા, એટલે કે પતિનું મૃત્યુ થયું હતું અને બાજુમાં પત્ની હતી, બાળકો હતા, બધા હતા. તો પત્નીને જઈને પૂછ્યું કે તું કેમ રડે છે? પત્નીએ કીધું કે એ હતા ત્યારે મેં એમને સાચવ્યા નહીં. હું એમને બોલતી હતી, હું એમને વઢતી હતી. એ કહેતા હતા કે મને આ શાક ભાવે છે, તું બનાય, તો હું બનાવતી ન હતી. એમના કીધામાં હું રહેતી ન હતી. એ મને સાચવતા હતા, કેટલું મારું ધ્યાન રાખતા હતા, તોય હું એમને નથી સાચવતી, હું એમનું ધ્યાન નથી રાખતી. એટલે આજે મને પશ્ચાતાપ થાય છે કે એ હતા ત્યારે મેં એમને સાચવ્યા નહીં, એમનું ધ્યાન રાખ્યું નહીં, એમને સમજી ન શકી હું, એટલે આજે મારી આંખમાં આંસુ છે. મહાપુરુષ ઉત્તર સાંભળીને આગળ ગયા. થોડે આગળ ગયા, ત્યાં પણ જોયું તો કોઈનું મૃત્યુ થયેલું હતું અને જઈને જોયું તો ઘરડી માં હતી, એનું મૃત્યુ થયેલું હતું. પિતાનું અવસાન પહેલા જ થઈ ગયું હતું અને બાજુમાં એના બાળકો હતા, પુત્ર વધુઓ પણ હતી અને એ ખૂબ પોક મૂકીને રડી રહ્યા હતા એના બાળકો. એટલે ત્યાં જઈને આ મહાપુરુષે પૂછ્યું કે શું થયું, તમે કેમ રડો છો? બે દીકરાઓએ કીધું કે મારી માતાનું અવસાન થયું છે. મહાપુરુષે કીધું કે તો તમે આટલા બધા અશ્રુ સારો છો, તમને દુઃખ છે કે હવે તમારી માં તમારી જોડે રહી નથી, હવે તમે એનો અવાજ નહીં સાંભળી શકો, એનું તમને દુઃખ છે એટલે રડો છો, લાગણી છે એટલે રડો છો? એ દીકરાઓએ કીધું કે ના, જ્યારે મારી માં હતી ત્યારે
અમે એને ટૂકારા દેતા હતા, જેમ તેમ બોલતા હતા, એનું અપમાન કરતા હતા, એને સરખું જમવાનું આપતા ન હતા, એને જેમ તેમ બસ કટુ વચન જ બોલતા હતા, એની આંખોમાં અશ્રુ લાવતા હતા, એનું દિલ દુભાવતા હતા, એને કદી સારી રીતે મીઠા શબ્દે બોલાવતા ન હતા. એ અમને બેટા 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 કરતી હતી, અમારું ધ્યાન રાખતી હતી, કઈ અમને તકલીફ પડે તો એ ચિંતા કરતી હતી, સદા અમારું સારું થાય, અમારું કલ્યાણ થાય એવા તેના ભાવ હતા. અને અમે એનાથી વિપરીત એનું બિલકુલ ધ્યાન નતા રાખતા, અને અમે એનું ધ્યાન નતા રાખતા, એને સાચવતા ન હતા, એને જમવાનું બરાબર નતા આપતા. અને આજે જ્યારે એનું મૃત્યુ થયું તો આજે અમારા હૃદયમાં ભીતરમાં એટલો પશ્ચાતાપ છે કે કાશ અમે અમારી માને સાચવી હોત, કાશ એને અમે સારું બોલ્યા હોત, સારું ખવડાવ્યું હોત, એને સાચવી હોત. એનો અમને બહુ પશ્ચાતાપ છે, બહુ દુઃખ છે. આ સાંભળીને મહાપુરુષ આગળ જતા રહ્યા. ખૂબ આગળ ગયા, ત્યાં જોયું તો એક બ્રહ્મવેતા મહાપુરુષ બ્રહ્મલીન થઈ ગયા. સ્વ ઈચ્છાએ પોતાનું શરીર છોડીને એ બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. અને આજુબાજુમાં હજારો શિષ્યો બેસીને અશ્રુ સારી રહ્યા હતા. ત્યારે આ મહાપુરુષ એ હજારો શિષ્યોને જઈને પૂછે છે કે ગુરુ બ્રહ્મલીન થઈ ગયા. એક એકને પૂછે છે કે તું કેમ રડે છે? એક શિષ્યએ કીધું કે સદગુરુ હતા, એ મને સાચો માર્ગ બતાવતા હતા, સાચી દિશા બતાવતા હતા, હંમેશા સાચું સમજાવતા હતા, પણ મને એ હંમેશા ખોટું જ લાગતું હતું. અને આજે જ્યારે બ્રહ્મલીન થઈ ગયા છે ત્યારે એમના એક એક શબ્દો આજે મને સાચા લાગે છે, સત્ય લાગે છે. બીજા શિષ્યએ કીધું કે જીવનમાં કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે હું દોડીને સદગુરુ ચરણે જતો હતો અને તરત જ મારી સમસ્યાનો હલ નીકળી જતો હતો, ઉકેલ આવી જતો હતો. ત્યારે મને એમ થતું હતું કે આ તો કેટલું સહેલું છે, ફટ દઈને સદગુરુ ચરણમાં જઈએ ને સમસ્યાનો ઉકેલ મળી જાય, બસ આવી ગયા. ત્યારે બહુ સહેલું લાગતું હતું, સરળ લાગતું હતું, અને એમ જ મળ્યું હોય એવું લાગતું હતું. પણ આજે જ્યારે સદગુરુ બ્રહ્મલીન થઈ ગયા છે ત્યારે એમ લાગે છે કે આ તો બહુ અમૂલ્ય ચરણ હતા, અમૂલ્ય શરણ હતું, આ તો બહુ અમૂલ્ય ખજાનો હતો. અને એ હતા ત્યારે હું એમને ઓળખી ન શક્યો. બીજા શિષ્યને પૂછ્યું, એને કીધું કે તારી આંખમાં કેમ અશ્રુ છે? એને કીધું કે સદગુરુ હતા, એ મારું સારું કરતા હતા, કલ્યાણ કરતા હતા, હંમેશા સત્ય માર્ગ બતાવતા હતા, તોય મેં આ ગુરુ સત્તાનો વિરોધ કર્યો, સદગુરુને અપશબ્દ બોલ્યા, કટુ વચન હું બોલ્યો. અને એનો મને એટલો પશ્ચાતાપ છે, એટલો પશ્ચાતાપ છે કે મને ખબર નહીં કે હું જીવનમાં ક્યારે આ ભૂલને ભૂલી શકીશ, ક્યારે હું મને પોતાને માફ કરી શકીશ. એટલો મને પશ્ચાતાપ છે, એટલું મારું દિલ દુભાય છે. આ બધું સાંભળીને મહાપુરુષ પોતાના નિવાસ સ્થાને આવ્યા. અને આવ્યા ત્યારે એક શિષ્ય ત્યાં બેઠો હતો સદગુરુની પ્રતીક્ષામાં. અને શિષ્ય સદગુરુને પૂછે છે કે સદગુરુ, આજે તમે ગામમાં ગયા હતા ભિક્ષા માટે, તો ભિક્ષા તો લઈને આવ્યા નહીં, કેમ, શું કારણ? ત્યારે સદગુરુએ કીધું કે હું પહેલા ઘરે ગયો, ત્યાં કોઈનું મૃત્યુ થયું હતું, બીજા ઘરે કોઈનું મૃત્યુ થયું હતું, અને ત્રીજી જગ્યાએ એક મહાપુરુષ બ્રહ્મલીન થઈ ગયા હતા. ત્યાં જઈને મેં બધાને પૂછ્યું કે તમારા રડવાનું કારણ શું? તો મને એક તારણ નીકળ્યું કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે લગભગ ઘરના સગાવાલા પોતાના દુઃખમાં રડતા હોય છે, પશ્ચાતાપમાં રડતા હોય છે કે હતા ત્યારે સાચવ્યું નહીં અને હવે એ રહ્યા નથી, હતા
ત્યારે કિંમત કરી નહીં અને હવે એમનો અવાજે સાંભળવા મળશે નહીં. એ પશ્ચાતાપથી, એ દુઃખથી, એ વેદનાથી આ જીવ અશ્રુ સારે છે. એને આ સામાન્ય મનુષ્ય શું કે પાપ. અને આ જે જીવતાને દુભવ્યાનું પાપ છે ને, અને ખાસ કરીને મા બાપ અને ગુરુ, એ જીવનો પીછો ક્યારેય છોડતું નથી. એ હંમેશા એના અંતરાત્મામાં રહી જ જાય છે કે મેં આવું કર્યું, મા બાપ સાથે આવું કર્યું, સદગુરુ સાથે આવું વર્તન કર્યું. એ કેટલાય જન્મો સુધી અંતરમાં રહી જાય છે, પશ્ચાતાપ રહી જાય છે. અને એનાથી છૂટવું બહુ અઘરું છે. કદાચ કોઈ મહાપુરુષની કૃપા થાય, મહાપુરુષ પ્રસન્ન થાય ત્યારે તમે છૂટી શકો. બાકી અંતરાત્મામાં આ પશ્ચાતાપ આપ રહી જ જાય છે કે મેં આવું વર્તન કર્યું. આવું જેને તમને જન્મ આપ્યો, જેને આ શરીરને જન્મ આપ્યો, એ મા બાપ સાથે આવું વર્તન કર્યું. અને જેને આત્માને જન્મ આપ્યો એ સદગુરુ સાથે આવું વર્તન કર્યું. આ માતા પિતા અને સદગુરુ સાથે કરેલું દુર્વ્યવહાર, તેમને દુભવ્યા હોય, અપમાન કર્યું હોય, કટુ વચન કીધા હોય, એમની આંખમાં તમે અશ્રુ લાવ્યા હોય, તો એ જીવનમાં તમે ક્યારેય ભૂલી નહીં શકો, ક્યારેય નહીં. માટે હંમેશા જીવનમાં તમારા ઘરમાં, તમારા પરિવારમાં, આજુબાજુમાં જે પણ મનુષ્યો છે, બધા સાથે સમજીને હળી મળીને રહો, પ્રેમથી રહો. ક્યારે કોણ જતું રહે, કોણ આ પૃથ્વીલોકમાંથી વિદાય લઈ લે, એ કઈ ખબર નથી, એ કઈ નક્કી નથી કે ક્યારે શું થાય. અત્યારે તો એક મનુષ્ય અત્યારે સાથે છે ને બીજા દિવસે કે આમ થયું તેમ થયું. શું ભરોસો આ જીવનનો? એના કરતા દરેક દિવસ બસ આ જ દિવસ છે એવું સમજીને જીવો, એવું સમજીને કાર્ય કરો, એવું સમજીને હસો, ગાઓ, ખુશી, પ્રસન્નતાથી રહો કે બસ આ જ દિવસ છે. આજે જેટલું સારું થાય એટલું સારું કરીએ, જેટલા રાજી થાય એટલાને રાજી, જેટલાને મારા થકી કંઈક જ્ઞાન મળે, સત્સંગ મળે એવું કંઈક કાર્ય કરો. તો જીવન જીવવાનો આનંદ છે. જીવન મળ્યું છે તો દુઃખી થવા માટે ને દુઃખી કરવા માટે મળ્યું જ નથી. જીવન મળ્યું છે ખુશ રહેવા માટે ને ખુશી વેચવા માટે, આનંદમાં રહેવા માટે ને આનંદ વેચવા માટે. કેમ કે આનંદ એ તમારો પોતાનો સ્વભાવ છે, તમારું સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. અને આનંદમય કોષ છે, જેનો આનંદમય કોષ ખુશ હોય, પ્રસન્ન હોય, પ્રફુલ્લિત હોય ને, એનું શરીર પણ નિરોગી, રોગ મુક્ત હોય છે, એનું જીવન પણ સુંદર હોય છે, જે પોતે આનંદિત હોય. આનંદમાં રહેવું એ બહુ મોટી વાત છે. અત્યારે જેને જોવો એને ચહેરા પડી ગયેલા, એ ભગવાન ત્યાં કઈ આપ્યું નહીં, શું થશે મારું, કેમ મારી જોડે આવું કર્યું? અરે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, મનુષ્યનું જીવન આપ્યું, આટલું સરસ આપ્યું, તો પરમાત્માને ધન્યવાદ કહો. ફરિયાદ ન કરશો, પ્રભુને ફરિયાદ ન કરશો, એ તો સારું જ આપે છે, તમે સાચવતા નથી. પરમાત્મા આપણને બધું સારું જ આપે છે, અદ્ભુત અને દિવ્ય આપે છે. પછી તમે જ તમારા પગ પર કુલાડી મારો, તેમાં પરમાત્મા શું કરે? બોલો. તમને શક્તિ આપી, સામર્થ્ય આપ્યું કે તમે વિચારો એવું થાય, તમે જેવા વિચાર રાખો એવું થાય. તમે કુભાવ રાખો તો કુભાવ મળે, દુઃખ આપો દુઃખ મળે, ખુશી આપો ખુશી મળે. જે આપશો એ મળશે. તો તમે જ સારું આપતા નથી તો તમને સારું કેવી રીતે મળે? તમે સારું તમારે જે જોઈએ ને એ આપતા થઈ જાઓ, એ તમને મળી જશે. તમારે ખુશી જોઈએ, ખુશી વેચો. કોઈને દુઃખ દર્દ ના આપશો, કોઈને કટુ વચન ન કહેશો, કોઈને અપશબ્દ ન કહેશો, તો તમને ખુશી જ મળશે, આનંદ જ મળશે. જીવનમાં જે જોઈતું હોય એ આપતા શીખો. તો હકીકતમાં એવું જ છે કે આ જીવે જે કર્મ કોને કહેવાય? કે આ જે
જે નતું કરવાનું એ કરી દીધું. કુકર્મ, કર્મ, વિકર્મ, ઘણા બધા પ્રકાર છે. એને કર્મ બંધન લાગુ પડે જબરજસ્તી. કોઈને દુભવ્યા, અપશબ્દ કીધા, ન બોલવાનું બોલ્યા. તમને ખબર છે કે મારી આશ્રિત છે તો પણ તમે એને બોલ્યા, એ તમારે ભોગવવું પડે. જે ખુશીથી, પ્રેમથી, આનંદથી નિમિત્ત માત્ર રહીને જીવે છે, પોતાનું જે કર્તવ્ય છે એનું પાલન કરે છે અને પરમાત્માનું ભજન સ્મરણ નિત્ય કરે જ છે, તે જીવ પોતાના પૂર્વજન્મના જે કર્મ છે એ કર્મો ધીરે 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 એના બળી જાય છે. નવા કોઈ કર્મ તે જીવ બાંધતો નથી અને એમ આગળ જતા તે જીવ શિવ સ્વરૂપે સ્થિર થઈ પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. તો જીવનમાં તમારી પાસે જે છે એની કિંમત કરો, એ અમૂલ્ય છે, એને સાચવો. તો જ આ મનુષ્ય જીવનમાં તમે આનંદમાં રહી શકશો, ખુશ રહી શકશો, પ્રસન્ન રહી શકશો, પ્રસન્ન આનંદમાં રહીને જીવી શકશો અને છેલ્લે મૃત્યુ સમયે પણ હસતા હસતા આ શરીર છોડીને બ્રહ્મલોકમાં જઈ શકશો. જીવન સારું જીવશો તો મૃત્યુ સારું જ હશે. અને જીવન છે તો મૃત્યુ છે જ. કોઈ જન્મે તો એવું પૂછે કે ભણશે કે નહીં, પછી કે ડોક્ટર બનશે કે નહીં, પછી કે લગ્ન કરશે કે નહીં, બરાબર? કોઈ એવું પૂછે કે મૃત્યુ થશે કે નહીં? ના, કોઈ ના પૂછે. કેમ? એ તો નક્કી જ છે, એ તો નિશ્ચિત જ છે. શરીર છોડવાનું નક્કી જ છે, પણ આ શરીર છોડ્યા પહેલા પોતાના શરીરને ઓળખો, શરીરને જાણો, શરીરનો અનુભવ કરો. પછી ભીતર ઉતરો, મનને જાણો. મન એવું શું? મન ક્યાં રહે છે? મનનું ઘર કયું? મનનો અનુભવ કરો. પછી ચિત્ત એવું શું છે? ચિત્ત ક્યાં છે? ચિત્તની અનુભૂતિ કરો. આ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત નો અનુભવ કરો, એનું શુદ્ધિકરણ કરો. જ્યારે એનું શુદ્ધિકરણ થઈ જાય, બધા શુદ્ધબુદ્ધ ચૈતન્ય થઈ જાય, પછી તમે ભીતર ઉતરશો, આત્મ સ્વરૂપમાં સ્થિત થશો. અને જ્યારે આત્મ સ્વરૂપમાં સ્થિત થશો ત્યારે તમને આત્મ તત્વની અનુભૂતિ થશે. અને આત્મ તત્વની અનુભૂતિ થશે પછી આગળ યાત્રા કરતા કરતા તમને પરમ તત્વ પરમાત્માનો સાક્ષાત્કાર થશે. અને ત્યારે તમને સમજાશે કે પરમાત્મા ક્યાંય બહાર નથી, પરમાત્મા મારી ભીતર જ છે, મારી પાસે જ છે. તો પહેલા આટલું શુદ્ધિકરણ થાય પછી તમે પોતાના સ્વરૂપ સુધી પહોંચો છો. ડાયરેક્ટ પહોંચી જવાતું નથી. તો શુદ્ધિકરણ માટે જરૂરી છે કે નિયમિત ધ્યાન, સાધના, ભજનમાં, કીર્તનમાં, સત્સંગમાં રહો. નિયમિત સત્સંગ સાંભળો. અત્યારે તો કેટલું સરસ છે, યુટ્યુબ તરત જ સત્સંગ આવે, શાંતિથી બેસીને સાંભળો. ઘરે બેઠા ગંગા, તો કેટલું સરસ છે. તો દરરોજે અડધો કલાકનો એક સત્સંગ સાંભળો જ. તમને જ્યાં મન ઠરે ત્યાં, જેનો સત્સંગ હૃદયમાં ઉતરે એનો સત્સંગ અવશ્ય સાંભળો. સત્સંગ જ્ઞાન એવું છે કે ઘણા બધા જ્ઞાન પીરસતા હોય, સત્સંગ બોલતા હોય, બરાબર? પણ જેના સત્સંગથી, જેની વાણીથી, જેના વચનથી, જેના શબ્દોથી તમારે ભીતર પરિવર્તન થાય ને, તો સમજી લેવું કે આ સત્ય વાણી છે. વાંચેલું નથી, અનુભૂતિનું જ્ઞાન છે. એ પોતે એ માર્ગ પર ઊભો છે, એ માર્ગ પર ચાલે છે, આની અનુભૂતિ છે, ને પછી સત્સંગ બોલે છે. તો એનો સત્સંગ સાંભળવા માત્રથી તમારી ભીતર પરિવર્તન થશે જ. તમારી દિશા બદલાશે જ, તમારો સ્વભાવ બદલાશે જ.
તમારું આંતરિક પરિવર્તન અવશ્ય થશે. તો જેમના સાનિધ્યમાં જવા માત્રથી તમારી ભીતર આંતરિક પરિવર્તન થવા લાગે ને, એ સમજી લેવું કે એ કોઈ સામાન્ય મનુષ્ય નથી, પણ એ પોતે બ્રહ્મવેતા મહાપુરુષ છે. જેમના સાનિધ્યમાં, જેમના શરણમાં જતા જ ભીતરમાં પરિવર્તન થવા લાગ્યું. ભીતરમાં જ્ઞાનનો પ્રકાશ થયો, ભક્તિનો પ્રકાશ થયો, દિવ્ય દિશા મળી, દિવ્ય જ્ઞાન સમજાયું. એટલે આ મહાપુરુષ અલૌકિક અને દિવ્ય છે. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી, આનંદથી, પ્રેમથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.